તો આ તરફ વલસાડમાં ડ્રેનેજના ગંદા પાણીને લઈને યુથ કોંગ્રેસે પ્રદર્શન કર્યું. પ્રદર્શન કરવા જઈ રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. બોટલમાં ગંદુ પાણી ભરીને જઈ રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરો. તિથલ રોડ પર આહિરવાડ પાસે ઉભરાય છે ડ્રેનેજના ગંદા પાણી. ગંદુ પાણી ઉભરાઈને આવતા સ્થાનિકોને થાય છે ભારે હાલાકી. ગંદા પાણીને કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય પણ ફેલાયો. વલસાડ નગરપાલિકાને ચેતવણી આપવામાં આવી હતી કે મંદિરમાં જે ગટરયુક્ત દુર્ગંધયુક્ત પાણી જઈ રહ્યું છે તેનું નિરાકરણ જો આજે 12:30 વાગ્યા સુધીમાં નહીં લાવવામાં આવે તો વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા આ જ ગટરનું પાણી ભરીને વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે. જ્યારે અમે ગટરયુક્ત પાણી બોટલમાં ભરીને નગરપાલિકા પર જઈ રહ્યા હતા ત્યારે જે રીતે દર વખતે ભારતીય જનતા પાર્ટી પોલીસ તંત્રને અગાડી કરીને અમને અમારો વિરોધ રોકવાની પ્રયાસ કરે તે રીતે આ વખતે પણ અમને ડિટેન કરવામાં આવ્યા છે.